ભુજમાં જ્યુબિલીથી આર્યનગર સુધી રોડ ઉપર રાખેલ વાહનોને કરાયા લોક. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. આજરોજ મહેરબાન પોલીસ અધિક્ષક વિકાસ સુડા સાહેબના માર્ગદર્શન નીચે જ્યુબિલી સર્કલથી રિલાયન્સ સર્કલ સુધી બંને સાઈડમાં જે ફોર વ્હીલર ગાડીઓ તેમજ ટુ વ્હીલર મોટરસાઇકલ એક્ટિવા વગેરે જે રોડ ઉપર નો પાર્કિંગની જગ્યાએ મૂકવામાં આવેલા તેવા વાહનોને ફોર વ્હીલ ગાડીને લોક મારવામાં આવેલા અને ટુ વ્હીલરના માણસો હાજર હોય તો એમને નો પાર્કિંગનો દંડ આપવામાં આવેલ છે. આમ જનતાને અમે રોડ ઉપર નો પાર્ક કરવા માટેની સમજ કરી શકીએ છીએ. અંડરગ્રાઉન્ડ તે ડૉક્ટર હોય, દુકાનના માલિક હોય, એ પોતપોતે પોતાના વાહન કે પોતાના ગ્રાહક આવે એમનો પોતાના પાર્કિંગમાં પાર્ક કરાવે તો આ ભુજનો પ્રશ્ન ઓછો થઈ જાય છે રોજે રોજનો. આજે 11,000 રૂપિયા નો પાર્કિંગ તેમજ નો દંડ વસૂલ કરવામાં આવેલો છે. લોકોને શું માર્ગદર્શન આપશો? આમ જનતાને એટલું જ માર્ગદર્શન આપવાનું કે તમે જે જગ્યાએ વાહન પાર્ક કરો છો એ વાહન આપણું બીજા માણસોને નડતરરૂપ તો નથી ને, ખાસ તેનું ધ્યાન રાખવું જરૂરી છે. ફોર વ્હીલર એક ગાડી હોય તો 4 મોટરસાઇકલ ઊભા રહે એટલી જગ્યા રોકીને રોડ ઉપર ઊભી રહે તો બીજા વાહન આવવા જવામાં તકલીફ પડે. હોસ્પિટલમાં આવતા હોય, મોલમાં આવતા હોય તો તમામ જનતાને મારી અપીલ છે કે પહેલાં પોતાનું વાહન યોગ્ય જગ્યાએ પાર્ક કરો જેથી બીજા માણસને આપણે નડતરરૂપ ના થઈએ. અને ખાસ કે પોતાનું પાર્કિંગ ક્યાં છે, જે જગ્યાએ જાઓ છો તમે, ધારો કે કોઈ મોલમાં ખરીદી કરવા જાઓ છો તો એનું પાર્કિંગ હોય જે તે જગ્યાએ તો જ તમે પાર્ક કરો જેથી તમને બી તકલીફ ના પડે, આમ જનતાને તકલીફ ના પડે અને કાયદો વ્યવસ્થા જાળવવામાં અમને ફાયદો રહે.